માંડવી ખાતે આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિની વિશ્વ આદિવાસી દિનની ઉજવણીને અનુલક્ષીને સમીક્ષા બેઠક યોજાઈ। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં માંડવી ખાતે રાજ્યકક્ષાની વિશ્વ આદિવાસી દિનની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવશે। રાજ્યકક્ષાના વિશ્વ આદિવાસી દિનની ઉજવણી સુપેરે પાર પડે એ માટે સૌને પરસ્પર સંકલનમાં રહી કામ કરવા અનુરોધ કરતા મંત્રી કુંવરજીભાઈ હળપતિ તારીખ 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની રાજ્યકક્ષાની ઉજવણી સુરત જિલ્લાના માંડવી ખાતે નગરપાલિકાના મેદાનમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાશે। જે સંદર્ભે માંડવી ખાતે આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં પૂર્વ તૈયારી આયોજનની સમીક્ષા બેઠક યોજાઈ હતી। બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓ અને પદાધિકારીઓને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે માંડવી ખાતે આદિવાસી દિનની ઉજવણી મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ભવ્યાતિ ભવ્ય રીતે થશે। કાર્યક્રમ સુપેરે પાર પડે એ માટે તેમણે સૌને પરસ્પર સંકલનમાં રહી કામગીરી કરવા અનુરોધ કરી દરેકને સોંપવામાં આવેલી કામગીરી ગંભીરતાથી કરવા માટે તાકીદ કરી હતી। પારંપરિક આદિજાતિ નૃત્યો રીત રિવાજો સાથે વિવિધ આદિજાતિ યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભ અને કીટ વિતરણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે નવનિર્મિત પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે। સાથોસાથ આદિવાસી બહેનો માટે આદિવાસી બહેનો દ્વારા મુખ્યમંત્રીશ્રીને રાખડી બાંધી રક્ષાબંધનના પવિત્ર તહેવારને પણ એ દિવસે આવરી લેવાનું આયોજન હોવાનું જણાવ્યું હતું। આદિજાતિ આગેવાન અર્જુનભાઈ ચૌધરીએ આ કાર્યક્રમમાં પરસ્પર સાથ સહકારથી કાર્યક્રમને સફળ બનાવવા સૌને અનુરોધ કર્યો હતો। પ્રાંત અધિકારી કૌશિક જાદવે પણ ઉપયોગી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતું। બેઠકમાં લાભાર્થીઓની યાદી તૈયાર કરવા, સાંસ્કૃતિક કાર્યક્રમો, મંડપ અને બેઠક વ્યવસ્થા, રેલી યોજવા, પાર્કિંગ, પીવાના પાણીની વ્યવસ્થા સહિતના મુદ્દે વ્યાપક સમીક્ષા કરવામાં આવી હતી। બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી સોલંકી, સરપંચો, માંડવી અને સોનગઢ તાલુકાના અન્ય અધિકારીઓ, પદાધિકારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।